હેલો મિત્રો નમસ્કાર। રાજકોટ લોકસભા સીટ પર પરસોત્તમ રૂપાલા સહિત 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે અને જંગી જાહેર સભા કરશે એવી જાહેરાત આજે ભારતીય જનતા પાર્ટી અને પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા કરી દેવામાં આવી છે। જ્યારે ક્ષત્રિય સમાજ ધંધુકામાં મહાસંમેલન કર્યા બાદ હવે રાજકોટ તરફ કૂચ કરી રહ્યા છે કે હવે રાજકોટમાં 9 કે 10 તારીખે 5 થી 6 લાખ ક્ષત્રિય રાજપૂતો મહાસંમેલન કરશે અને જો રાજકોટથી પણ માનતા નથી તો જીએમડીસી ગ્રાઉન્ડ પણ ભરવામાં અમે અચકાશું નહીં અને દિલ્હીની પણ અમારી તૈયારી છે। જ્યારે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના જે બી આગેવાનો છે તેને દિલ્હીથી તેડું આવ્યું છે અને દરેક ક્ષત્રિય સમાજના આગેવાનો આજે દિલ્હી પહોંચ્યા છે। હાઈકમાન્ડ શું નિર્ણય લે છે, હાઈકમાન્ડ શું કામ સોંપે છે એ પણ જોવાનું રહેશે। સાથે ગુજરાતના રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજના જે બી વિરોધ કરી રહેલા આગેવાનોની સાથે રાજસ્થાનથી મહિપાલસિંહ મકરાણા અને શેરસિંહ રાણા પણ ગુજરાતમાં છે। રાજકોટમાં જે મહાસભા થઈ રહી છે કે મહાસંમેલન થઈ રહ્યું છે તેની જાહેરાત પણ મીડિયા સામે મહિપાલસિંહ મકરાણા से ही करे છે। 5 लाख लोगों की बड़ी एक जनसभा स्वाभिमान सम्मेलन 9 या 10 तारीख को हम लोग आज अभी जो भी हमारी कार्यकारिणी उसके साथ तय करेंगे, या तो 9 तारीख या 10 तारीख। 5 लाख से ज्यादा का एक स्वाभिमान सम्मेलन राजकोट की धरती पर। राजकोट से अगर किसी को समझ में नहीं आता, उसको लगता है कि कम है भीड़, उनको लगता है जीएमडीसी यहाँ का सबसे बड़ा ग्राउंड है और उसको भरने का मतलब है उसी की सत्ता पे काबिज, मतलब सत्ता पे उसी का अधिकार है, सत्ता पे सबसे पावरफुल लोग वही है। तो जीएमडीसी भरने की औकात हमारी है, वहां तक भी जाएंगे और ज्यादा होगी तो दिल्ली भी जाएंगे, अभी करके आए। यहाँ मुझे जो बताया गया है 12 से 15% क्षत्रिय है परसेंटेज के हिसाब से। हम लोग राजस्थान में 9.5-10% है, समझ रहे हैं। राजस्थान में राजपूत के कारण से ही भाजपा चलती है, राजपूत के कारण से ही भाजपा उठती है और राजपूत के कारण से ही वो सो जाती है। तो यहाँ तो 15% है। अगर किसी की गलत फहमी हो कि 25,000 25 लाख 25,000 है, 25 लाख है, हम लोग दिखा देंगे। ये इस आजाद भारत में इस गुजरात की धरती पर पहला एक ऐसा आंदोलन है जिसने क्षत्रिय समाज ने जिसको दिल से स्वीकार किया है कि ये हम लड़ाई लड़ेंगे। जो स्वाभिमान से खड़ा हुआ है, ये हमारा रिजल्ट 0 नहीं, ये 100% रिजल्ट है और इसको आगे भी हम लोग लेके જોવાનું રહેશે। એક તરફ છે પુરુષોત્તમ રૂપાલા છે તેનું ઉમેદવારી ફોર્મ છે એ ભરવાની તારીખ ફિક્સ કરી લીધી છે અને જાહેરાત પણ કરી ચૂક્યા છે કે 16 તારીખે દરેક લોકોએ પાઘડી પહેરીને આવવાનું છે। જંગી જાહેર સભા થશે અને એ જાહેર સભા પૂરી થયા બાદ પુરુષોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ છે ભરશે। જ્યારે ક્ષત્રિય સમાજ છે વધુ ઉગ્ર થઈ ધંધુકામાં છે લાખો ક્ષત્રિયો રાજપૂતો છે ભેગા થયા બાદ હવે રાજકોટ તરફ કૂચ કરી રહ્યા છે। જ્યારે શેરસિંહ રાણાએ કાલે ધંધુકામાં મહાસંમેલનમાં કહ્યું કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપે કે ન કાપે એનાથી ક્ષત્રિય સમાજને કોઈ ફાયદો નથી, પરંતુ જે બી ક્ષત્રિય સમાજ એકઠો થયો છે તમે ધરણા પ્રદર્શન કરશો, રસ્તા રોકીશો, મહાસંમેલનો કરશો, તેનાથી કંઈ ફરક પડતો નથી। સરકાર પોલીસને કહેશે, લાઠીચાર્જ કરાવશે, પરંતુ જ્યાં સુધી ક્ષત્રિય સમાજ સત્તા ઉપર નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજને ન્યાય નહીં મળે। શેરસિંહ રાણાએ યુપીનું ઉદાહરણ આપ્યું, મહારાષ્ટ્રનું ઉદાહરણ આપ્યું કે યુપીમાં સમાજવાદી પાર્ટી જે યાદવોની પાર્ટી છે, મરાઠાઓની મુંબઈમાં શિવસેના છે, એવી જ રીતે ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજની કોઈ પાર્ટી હોય, જ્યારે એ પાર્ટીમાંથી વસ્તીની દ્રષ્ટિએ 10 થી 15 છે ક્ષત્રિય સમાજના ધારાસભ્યો ચૂંટાય, કોઈ બી સરકાર બનાવે, ભાજપ બનાવે કે કોંગ્રેસ બનાવે, તેને ક્ષત્રિય સમાજ છે ટેકો આપે છે। અને પછી જો રૂપાલાજી કે કોઈ બી ભાજપના નેતા કે કોઈ બી પાર્ટીના નેતા આવું નિવેદન આપે છે તો ક્ષત્રિય સમાજ છે એક સુરે એક જ માંગ કરશે, જે બી સરકાર છે એ સરકાર અમને ન્યાય આપે કે રૂપાલાજીની ટિકિટ છે કાપવામાં આવે, નહીંતર અમે અમારો ટેકો છે એ પરત લઈએ છીએ, સરકારને પાડી દઈએ છીએ। એ વસ્તુ ક્ષત્રિય સમાજને છે કરવાની જરૂર છે। મહાસંમેલનો કરી, ધરણાઓ કરી,
સભાઓ કરી કોઈ ફાયદો નથી. ક્ષત્રિય સમાજના ધારાસભ્યો ચૂંટાય છે, ક્ષત્રિય સમાજના ટેકાના કારણે સરકારો બને. સરકારમાં જ્યારે ક્ષત્રિય સમાજના ધારાસભ્યો હશે, ઓન ધ સ્પોટ એની ટિકિટ છે રદ થઈ જશે. પરંતુ જ્યાં સુધી ક્ષત્રિય સમાજ પોતાનો રાજકીય પાવર નહીં બતાવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરીશું, સભાઓ કરીશું, મહાસંમેલનો કરીશું, તેનાથી કોઈ ફાયદો નથી. શેરસિંહ રાણાએ તો ત્યાં સુધી કહ્યું કે હું જ ભાજપ છું, ચાલો હું જ ટિકિટ નહીં કાપું તો તમે શું કરી લેશો. તો ક્ષત્રિય સમાજના જે બી યુવાનો છે, આગેવાનો છે, એ કહી રહ્યા છે કે અમે નોટામાં મત આપીશું, અમે એને મત નહીં આપીએ. પરંતુ કદાચ આપણા મતોથી એ કદાચ ન હારી શકે, કદાચ સામેની પાર્ટી છે ન જીતી શકે, આપણા મતોની અસર છે પરિણામ પર ન થાય. પરંતુ કંઈક એવું કરવું જોઈએ કે ક્ષત્રિય સમાજની પાર્ટીનો ઉમેદવાર છે એ ઊભો રહે છે. ક્ષત્રિય સમાજ છે એ સીટ પર નથી લડતો. જે સમાજનો ઉમેદવાર લડે છે એ સમાજ બાદ રાજકોટ લોકસભા સીટ પર ક્યાં સમાજની વધારે વસ્તી છે એ સમાજને ટિકિટ અપાવો ક્ષત્રિય સમાજની પાર્ટીમાંથી, અને ક્ષત્રિય સમાજ એને સપોર્ટ કરે તો એની અસર છે જરૂર થશે. એવું શેરસિંહ રાણા છે, ક્ષત્રિય સમાજના જે બી યુવાનો છે, ધંધુકામાં જે બી મહાસંમેલન થયું છે તેમાં છે એ સમજાવી રહ્યા છે. જ્યારે મહિપાલસિંહ મકરાણીએ પણ આક્રોશની સાથે એક જ માંગ પર અડગ કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ છે રદ કરવામાં આવે. તો આ જે બી વાતને આપણે વિસ્તૃત ચર્ચા કરી છે, પુરુષોત્તમ રૂપાલા છે 16 એપ્રિલે તેનું ઉમેદવારી ફોર્મ છે એ ભરવાના છે. જ્યારે ક્ષત્રિય સમાજ છે રાજકોટમાં 9 કે 10 તારીખે 5 થી 6 લાખ રાજપૂત સમાજના યુવાનો, મહિલાઓ અને આગેવાનો સમગ્ર રાજપૂત સમાજ છે એ મહાસંમેલન છે એ રાજકોટમાં કરવા જઈ રહ્યા છે. અને એ જ રાજકોટ લોકસભા સીટ પર પુરુષોત્તમ રૂપાલા છે ઉમેદવારી ફોર્મ ભરવા પણ જઈ રહ્યા છે. બંને અડગ છે. ક્ષત્રિય સમાજ ઝૂકવા તૈયાર નથી. ભારતીય જનતા પાર્ટી કે પુરુષોત્તમ રૂપાલા પણ હવે ઝૂકવાના મૂડમાં નથી. આનું પરિણામ શું આવે છે એ પણ જોવાનું રહેશે. અને જો રાજકોટના મહાસંમેલન બાદ પણ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં નથી આવતી કે રદ કરવામાં નથી આવતી, તો રાજકોટથી છે ક્ષત્રિય સમાજ કે રાજપૂત સમાજની કૂચ છે એ અમદાવાદ તરફની હશે, જીએમડીસી ગ્રાઉન્ડ તરફની હશે. અને ત્યાંથી પણ જો ક્ષત્રિય સમાજ કે રાજપૂત સમાજના લાખો લોકો છે એ અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ છે એ ભરશે, તેનાથી પણ સરકાર નથી ઝૂકતી તો પણ દિલ્હી કૂચ કરવા પણ ક્ષત્રિય સમાજ કે રાજપૂત સમાજ છે તૈયાર છે. પરંતુ હવે એ વાત પણ રહેશે કે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના જે બી આગેવાનો છે એને દિલ્હી બોલાવ્યા છે હાઈકમાન્ડે. હવે તેને શું મેસેજ આપે છે અને એ શું ભૂમિકા ભજવે છે એના પર પણ નજર રહેશે. તો આ સમગ્ર જે વાતચીત આજે આપણે કરી છે તેના પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.